अस्सलामुअलैकुम। ધોરણ 3 અને 3 ના વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને ગણિતની એકમ કસોટી 1ની પેપર સ્ટાઇલ સેન્ડ કરેલી છે, તમે જોઈ હશે બરાબર। તો આજે પેપર સ્ટાઇલની પદ્ધતિ મુજબ કઈ રીતે પેપર પૂછી શકાય એની ચર્ચા આપણે કરવાના છે। તો જુઓ, પેપર સ્ટાઇલમાં આપણું જે પેપર છે 25 ગુણનું રહેશે। 25 ગુણમાં સૌથી પહેલો એક પ્રશ્ન છે, મૂળાક્ષર પૂરા કરો। તમને પ્રથમ પ્રકરણમાં આવા અક્ષરો આપેલા છે, ચિત્રો આપેલા છે, અધૂરા ચિત્રો આપેલા છે અને એનાની બાજુમાં મિરર મૂકીને તમે એને પૂરા કરવાના શીખવાડેલા છે। અહીંયા પણ કેટલાક મૂળાક્ષરો આપેલા છે, એના જેવા જ મૂળાક્ષરો તમારે એની બાજુમાં અથવા લીટી જે દોરેલી હોય એની ઉપરના ભાગમાં એવી રીતે લખવાના કે જે બાજુમાં દેખાય છે એ જ અક્ષર નીચે, ઉપર અથવા વચ્ચે દેખાય એવા અક્ષરો પૂરા કરવાના છે। એના 4 ગુણ છે, 4 પૂછાય અથવા 5 પૂછાય બરાબર। એના આધારે તમારા અક્ષરો પૂરા કરીને એને ચિત્ર દોરવાના છે। બીજો પ્રશ્ન છે, 2 ભાગ ચિત્ર આપેલું હોય એ ચિત્રના જો 2 ભાગ થતા હોય તો આડી કે ઊભી રેખા દોરેલી હોય તમને તેને પર જોવાનું કે જો આડી રેખા દોરેલી છે એના 2 સરખા ભાગ થતા હોય તો એની સામે ખરું કરવાનું અને જો ન થતા હોય તો એને આ ખાનામાં ચોકડી કરવાની છે। એ રીતે સમમિતિ દર્શાવો, એમાં ચિત્ર આપેલો છે, એમાં તમારે શું કરવાનું છે, ઊભી કે આડી લીટી દોરીને એના 2 સરખા ભાગ થાય છે કે નહીં તે જોવાનું છે બરાબર। એની સમમિતિ તમારે દર્શાવવાની છે, એના પર 4 ગુણ છે। એટલે આ પ્રશ્ન પહેલો અને બીજો જે છે એ તમારે ચિત્રના આધારે દોરવાનો છે। તમારે પરીક્ષામાં પેપર જે આવે એમાં તમારે ચિત્રો દોરવાનું નથી, તમારે પેપર ચિત્ર દોરેલું જ હશે બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો। બીજો પ્રશ્ન છે, શબ્દમાં લખો। તો શબ્દમાં લખો જે છે એ 3 અંકની સંખ્યા આવશે, અંકમાં લખો એ પણ 3 અંકની સંખ્યા આવશે। સંખ્યા વિસ્તાર કરો, સૌથી મોટી સંખ્યા ઉપર વર્તુળ કરો, સૌથી નાની સંખ્યા ઉપર ચોકડી કરો। એ રીતે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો। સ્થાન કિંમત લખો અને મરકા ગોડીના આધારે બનતી સંખ્યા લખો। તો હવે વિગતવાર પ્રશ્ન વાઇઝ આપણે એની ચર્ચા કરીએ। તો જુઓ, અહીંયા મૂળાક્ષરો આપેલા છે, મૂળાક્ષરો આપણે પૂરા કરવાના છે। તો અહીંયા ધ્યાન આપે કે આ જે આપણને લીટી તૂટક રેખા દોરીને આપેલી છે, તો આ જે ચિત્ર આપણને દેખાય એ ચિત્ર આપણે એની બાજુમાં દોરવાનું છે। તો જો બેટા, આ કયું ચિત્ર આપણને મળ્યું, અંગ્રેજી મૂળાક્ષર એ। જેવું ચિત્ર આ ડાબી તરફ દેખાય છે એ ચિત્ર આપણે જમણી તરફ દોરવાનું છે। હવે જો બીજું ચિત્ર જે છે એ નીચે દોરીને આપેલું છે એવું ચિત્ર આપણે ઉપર દોરવાનું છે। તો જો અહીંયા આપણને અંગ્રેજી મૂળાક્ષર બી મળે છે, અંગ્રેજી મૂળાક્ષર બી મળે છે। એ રીતે અહીંયા જુઓ, ડાબી તરફ ચિત્ર દોરીને આપેલું છે એને આપણે જમણી તરફ પૂરું કરવાનું છે। તો જો આ રીતે જોઈન્ટ કરીશું અને બીજો છેડો જે છે તેને આ તરફ આપણે જોઈન્ટ કરીએ તો આપણને અંગ્રેજી મૂળાક્ષર યુ મળે છે। જેવો ડાબી તરફ છે એવું ચિત્ર આપણે જમણી તરફ મળવું જોઈએ। એ રીતે જો અહીંયા ઉપરની તરફ ચિત્ર દોરેલું છે એ ચિત્ર આપણે બાજુ નીચેની તરફ દોરવાનું છે। ઉપર જે દેખાય છે અહીંયા જે લીટી દોરીશું આ રીતે લીટી દોરીશું અને અહીંયા નીચેની ઉપરની જે લીટી છે તે નીચે દોરીશું અને બંનેને ભેગી કરીએ તો આપણને અંગ્રેજી મૂળાક્ષર એક્સ મળશે અથવા ચોકડીનું નિશાન મળશે। એ રીતે અહીંયા જુઓ, ઉપરના ભાગમાં અર્ધવર્તુળ આપેલું છે, એ રીતે નીચેના ભાગમાં અર્ધવર્તુળ વધારીએ અને નાનું અર્ધવર્તુળ છે તે પૂરું કરીએ તો આપણને અંગ્રેજીમાં ઓ મળશે અથવા અંકોમાં જોઈએ તો આપણને 0 મળશે, 0 મળશે બરાબર। આવા કોઈ પણ ચિત્રો આપેલા હોય, એક કરતા વધારે અક્ષરમાં લખેલું હોય અને એને પૂરા કરવાના પણ ચિત્રો તમારે આવી શકે તો તમે સરળતાથી આ રીતે દોરી શકો છો। બીજો પ્રશ્ન જે છે કે ભાઈ 2 ભાગ થતા હોય, અહીંયા આપણને જે આકારો આપેલા છે એ આકારોમાં સમમિતિ રેખા દોરીને આપેલી છે, કોઈકમાં ઊભી તો કોઈકમાં આડી। તો અહીંયા જે આડી રેખા દોરેલી છે, હવે જુઓ ઉપરની તરફ જે આકાર દેખાય છે એ જ આકાર નીચેની તરફ દેખાતો નથી, ઉપર ભાગ નાનો છે અને નીચે ભાગ મોટો છે બરાબર। તો અહીંયા સમમિતિ દર્શાવતી નથી એટલે આપણે શું કરીશું, એની બાજુમાં ખાનું આપેલું હોય એના ખાનામાં આપણે ચોકડી કરીશું। એ રીતે બીજો અંગ્રેજી મૂળાક્ષર છે ટી। આ અંગ્રેજી મૂળાક્ષર તીરમાં જો બરાબર વચ્ચે એક સમમિતિ રેખા આપેલી છે, આ સમમિતિ રેખામાં 2 સરખા ભાગ થાય છે, જમણી તરફ અને ડાબી તરફ।
બંનેનો ભાગ સરખો થાય છે તો આપણે એને શું કહીશું? અહીંયા સમમિતિ દર્શાવે છે. એ રીતે ગ્લાસનું ચિત્ર આપેલું છે. આ ગ્લાસના ચિત્રમાં તમે જુઓ તો એક આડી સમમિતિ રેખા તૂટક રેખા દોરીને આપેલી છે. હવે આપણને કહ્યું છે કે આ બે સરખા ભાગ થાય છે. બે સરખા ભાગ તો થાય છે પણ સરખા ભાગ થતા નથી. ઉપરનો ભાગ જે પહોળો છે એ જ ભાગ નીચે નથી, નીચે સાંકડો થાય છે. એટલે આ પણ સમમિતિ મળતી નથી. બરાબર, બે સરખા ભાગ થતા નથી. એ રીતે અહીંયા એક આકાર ચતુષ્કોણ આપેલો છે. બરાબર, તમે દિવાળી અથવા ઈદના દિવસે આ રીતે મહેસૂર જે છે કંઈક ખાતા હશો તો જુઓ અહીંયા આડી તૂટક રેખા દોરીને આપણને આપેલી છે. જે ભાગ ઉપર દેખાય છે એક ભાગ નીચે દેખાય છે. આથી આપણે શું કહીશું? આ સમમિતિ રેખા પૂરી થાય છે. એ રીતે અહીંયા એક સ્માઇલી આપેલું છે. એને જુઓ તૂટક રેખા દોરીને આપી છે. ડાબી તરફ જે ભાગ દેખાય છે એ જ ભાગ જમણી તરફ પણ દેખાય છે. જુઓ ડાબી તરફ એક આંખ છે, જમણી તરફ એક આંખ. એનો મોનો ભાગ પણ જુઓ જમણી તરફ અને ડાબી તરફ સરખો છે. આથી આ પણ સમમિતિ રેખા પૂરી કરતી હોવાથી બે સરખા ભાગ થાય છે. હવે પ્રશ્ન 2 માં જોઈએ આપણે કે અહીંયા આગળ જે આકારો આપેલા છે એ આકારોમાં આપણે એ રીતે સમમિતિ રેખા દોરવાની કે એના બે સરખા ભાગ થાય. તો જુઓ અહીંયા આપણે ઊભી સમમિતિ રેખા દોરીએ તો ઊભી સમમિતિ રેખા દોરતા શું થાય છે? કપમાં જે હેન્ડલ છે એ જમણી તરફ છે પણ ડાબી તરફ નથી. એટલે આ સમમિતિ રેખા સમમિત આકાર પૂરો થતો નથી. હવે આડી રેખા દોરીએ. આડી રેખા દોરતા શું થાય છે? ઉપરનો જે ભાગ ખુલ્લો છે એ ભાગ નીચે દેખાતો નથી, નીચે જે બંધ ભાગ છે તે ઉપર દેખાતો નથી. એટલે આ પર સમમિતિ રેખા થતી નથી. હવે જો અહીંયા આગળ બટન આપેલો છે. આ બટનમાં તમે એવી રેખા દોરો કે એના બે સરખા ભાગ થાય. તો જો આપણે ઊભી રેખા દોરીએ તો એના બે સરખા ભાગ થાય છે. આડી રેખા દોરો તો પણ એના બે સરખા ભાગ થાય છે. ચાલો, એ રીતે અહીંયા એક ફ્રોક આપેલું છે. એ ફ્રોકમાં આપણે એવી રેખા દોરો કે એના બે સરખા ભાગ આપણને મળે. તો જો બરાબર વચ્ચે એક લીટી દોરતા જે ભાગ જમણી તરફ છે એ જ ભાગ આપણને ડાબી તરફ મળે છે. એ રીતે અહીંયા ચશ્માનું ચિત્ર આપેલું છે. ચશ્માના ચિત્રમાં પણ તમે જુઓ તો આ જે દાંડીઓ કાઢી નાખતા વચ્ચે જે આપણે લીટી દોરવામાં આવે તો બંને બાજુ સરખા ભાગ આપણને મળે છે. એ રીતે ઘડિયાળમાં જુઓ તો ઘડિયાળમાં આડી તૂટક રેખા, આડી રેખા અથવા ઊભી રેખા દોરવાથી સમમિતિ રેખા મળતી નથી. બરાબર, એટલે આ પ્રકારના ચિત્રો પણ તમને પૂછી શકાય. હવે બીજું જોઈએ આપણે ભાઈ પ્રશ્ન 2 માં શબ્દમાં લખો. સંખ્યા આપણને આપેલી હોય એને આપણે શબ્દમાં લખવાની છે. અહીંયા આજે તમારે ધ્યાનમાં રાખવાનું, તમે બીજા ધોરણમાં 2 અંકની સંખ્યા શીખીને આવ્યા અને 3 અંકની સંખ્યા પણ તમને શીખવાડેલી છે. તો અહીંયા એકમ દશકની ગણતરી કરીએ આપણે. એકમ દશક 100. 100 ના સ્થાનમાં 1 છે એટલે 100 થાય અને 30 ને 5 35 થાય એટલે 135 આપણે અહીંયા લખીશું. 135 લખવાનું નથી, 35 બોલાય છે એટલે 35 લખવાનું છે. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે એકમ દશક 100. 100 ના સ્થાનમાં 2 છે અને પછી 4 વંચાય છે તો 20 ને 4 નથી લખવાનું, 204 લખાય છે. એને લખીશું આપણે 204. અંક અને શબ્દમાં બંને સરખા વંચાવવા જોઈએ. એ રીતે અહીંયા એકમ દશક અને 100. 100 ના સ્થાનમાં 3 છે અને આ 15, 315. 300 ને લખવાના, 315. અનુસ્વાર લખવામાં ભૂલી જાવ છો તો અનુસ્વાર ખાસ લખવાનું એટલે પદર વંચાશે. એ રીતે અહીંયા શબ્દમાં આપેલું છે. શબ્દને આપણે અંકમાં રૂપાંતર કરવાનું. શબ્દમાં જે સંખ્યા આપી છે તે એ જ અંકમાં લખીએ તો પણ એ જ વંચાવી જોઈએ. તો 337 આપણે લખીશું. જો તમને બતાવેલું 300 તો આપણે લખીશું અહીંયા 300. 37 અહીંયા લખીએ આપણે 37. બંનેનો સરવાળો કરો. 7 ના 7, 3 ના 3 અને 3 ના 3, 337. અહીંયા આપણે લખીશું 337. બીજી સંખ્યા આપણને આપેલી છે. એ સંખ્યામાં પણ આ જ રીતે સંખ્યાને વિસ્તૃત કરીને વિસ્તાર કરીને પછી એનો જવાબ આપણે મેળવીશું. જુઓ 812. 800 એટલે પહેલા 800 લખો. 12 છે એટલે 12 આ રીતે લખાશે નહીં. બરાબર, એકમમાંથી લખવાનું છે. એકમમાં 2, દશકમાં 1 અને અહીંયા 0. બંનેનો સરવાળો કરીએ. 2 ના 2 મળશે, 1 ના 1 અને 8 ના 8. અહીંયા આપણે લખીશું 812. બરાબર, કોઈ આ રીતે ન લખે. જુઓ કે 800 એટલે 800 લખી નાખે છે અને પછી 12 લખે છે. 812 વંચા છે 812 એમ જોતા. પણ આ એકમ દશકની ગણતરી કરો તો એકમ, દશક, 100, 1000 અને 10,000 80,000 12 વંચાશે.
આપણને રકમ આપી છે 812, એટલે આપણો દાખલો ખોટો પડશે. ત્રીજી એક રકમ છે 404, અહીંયા લખીએ આપણે 400 અને 4, તો એકમમાં 4 લખીએ. બંને સંખ્યાનો સરવાળો કરો. સરવાળો કરવા માટે એકમમાં એકમ, દશકના નીચે દશક મૂકીશું. 4 ના 4 લખીએ, અહીંયા 0 નું 0 અને 4 ના 4. જવાબ આપણને મળશે 404. આ રીતે શબ્દને અંકમાં લખવાનું, અંકને શબ્દમાં લખવાનું છે. ત્રીજું જે છે સંખ્યાનો વિસ્તાર કરો. આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે વિસ્તાર કરવાની છે, બરાબર, છૂટી પાડવાની છે. અહીંયા આપણને જવાબ લખેલો છે, જુઓ 350. એકમ, દશક, 100. 100 ના સ્થાનમાં 3 છે એટલે 300. 5 ના દશકમાં 5 છે એટલે 50 અને એકમમાં 0 છે એટલે 0 લખેલું છે. એ રીતે અહીંયા પણ એકમ, દશક, 100. 100 ના સ્થાનમાં 4 હોવાથી આપણે અહીંયા 400 લખીશું. વત્તા છૂટી પાડવા માટે એકમ અને દશક. દશકમાં 1 છે એટલે 1 10 લખીશું અને એકમમાં જે 5 છે 5 ના 5 લખીશું આપણે, બરાબર. એ રીતે અહીંયા પણ એકમ, દશક, 100, તો અહીંયા 600 લખીએ. દશકમાં 1 છે એટલે 10 લખીએ અને એકમમાં 6 એટલે 6 લખીએ. આ રીતે એને વિસ્તાર કરવાની છે. બીજો એક પ્રશ્ન આગળ જોઈએ આપણે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો અહીંયા આપણને 3 આપેલી હોય કે 4 આપેલી હોય તો આપણે એને મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ રીતે સરખામણી કરવી એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું, આપણે અંકની તપાસ કરવાની છે. અંક કેટલા આપેલા છે જુઓ. અંક, અંક એટલે આંકડા. અહીંયા છે 1 2 3, 1 2 3, 1 2 અને 3, દરેકમાં 3 અંક આપેલા છે. હવે શું કરીશું આપણે, ડાબી તરફથી જે અંક છે એની સરખામણી કરો. અહીંયા એકમ, અહીંયા ડાબી તરફનો પહેલો અંક 1 છે, અહીંયા પણ 1 છે અને અહીંયા 5 છે. તો સૌથી મોટા 5 મળે છે એટલે આ આપણને સૌથી મોટી સંખ્યા 515 મળી. એના ઉપર આપણે વર્તુળ કરીશું. હવે આમાં સૌથી નાની સંખ્યા કઈ છે, તો જો અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા 5 છે, અહીંયા 1 છે, એટલે આ સંખ્યા નાની થઈ એટલે એના ઉપર આપણે ચોરસ દર્શાવીશું. પછી જોઈએ કે ભાઈ અહીંયા અંકની તપાસણી કરો તો 1 2 3 દરેકમાં 3 અંક આપેલા છે. બીજો ડાબી તરફનો પહેલો અંક જોઈએ આપણે. ડાબી તરફના પહેલા અંકમાં 3 છે. હવે આપણે સૌથી પહેલા મોટી સંખ્યા શોધવાની છે એટલે મોટી સંખ્યા પહેલા શોધી લઈએ. તો જો 3 6 અને 8, 8 મોટા છે એટલે મોટી સંખ્યા આપણને મળી ગઈ, બરાબર. ચાલો એ રીતે હવે અહીંયામાં નાની સંખ્યા કઈ છે, તો અહીંયા 3 છે, અહીંયા 6 છે એટલે આ 3 અંક વાળી સંખ્યા નાની છે, તેના પર આપણે ચોરસ દોરી દઈએ. છેલ્લી સંખ્યા છે એમાં પણ જુઓ દરેકમાં 3 અંક આપેલા છે. હવે ડાબી તરફનો પહેલો અંક જો અહીંયા 9 છે, અહીંયા 5 છે, અહીંયા પણ 9 છે, તો 9 વાળી સંખ્યા મોટી કહેવાય. પણ 9 વાળી સંખ્યા આપણને 2 આપેલી છે, તો 2 માં કઈ સંખ્યા મોટી છે, તો આપણે બીજા અંકની સરખામણી કરવી પડે. અહીંયા 0 છે, અહીંયા 5 છે એટલે આ સંખ્યા આપણને મોટી મળશે. હવે આ 2 માં નાની સંખ્યા જુઓ, પહેલી નજરે જોઈએ તો 100 ના સ્થાનમાં અહીંયા 9 છે, 100 ના સ્થાનમાં 5 છે એટલે આ સંખ્યા આપણને નાની મળી. એટલે આ રીતે તમારે શું કરવાનું છે, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા. છોકરાઓ શું કરે છે કે કોઈ પણ એક જ સંખ્યા લખી નાખે છે. અહીં પહેલી રકમમાં સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરે, બીજી રકમમાં સૌથી નાની. એ રીતે નહીં, તમને જે રકમ આપી છે આ 3 માં, આ 3 આંગળીમાં સૌથી મોટી આંગળી કઈ છે તે આપણે દર્શાવવાની અને સૌથી નાની આંગળી કઈ છે તે આપણે દર્શાવવાની છે. એટલે અહીંયા સંખ્યાઓમાં આ જે સંખ્યા 3 આપી હોય કે 4 આપી હોય એને આપણે સરખામણી કરીને એ 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે એ આપણે શોધીને એના પર વર્તુળ અથવા ત્રિકોણ કે જે નિશાની કરવાની કઈ હોય એ આપણે કરવી પડશે. હવે જુઓ આગળ કે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં પણ આ નિયમ યાદ રાખવાનો છે તમારે કે અંકોની તપાસ કરવાની છે અને ત્યાર પછી ડાબા અંકની સંખ્યા સરખામણી કરવાની. તો જુઓ ચડતા ક્રમમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે ચડવાનું છે એટલે દાદર આપણે ચડીએ તો જેમ જેમ ઉપર ચડીએ તેમ તેમ આપણે મોટા થતા હોય એવું દેખાય, બરાબર. તો દાદર ચડવાનું છે એટલે સૌથી પહેલા નીચે ધીરે ધીરે આપણે ઉપર ચડતા જઈએ તો સૌથી પહેલા નાની સંખ્યા આવે. તમે જ્યારે ક્લાસમાં આવશો તો તમારા ક્લાસ ટીચર તમને શું કરશે, દરેકને ઊંચાઈ પ્રમાણે ગોઠવશે અને ત્યારબાદ પછી પહેલી બેન્ચ પર જે નાનો બાળક હોય, નાનો વિદ્યાર્થી હોય એને ગોઠવે છે. કેમ એમ ગોઠવે છે કે પાછળ જે વિદ્યાર્થી બેઠો હોય એને સ્પષ્ટ બોર્ડ પર જોઈ શકે એટલા માટે. જો મોટો વિદ્યાર્થી આગળ બેસી જાય
તો એને નાનો છોકરો પાછળ બેસી જાય તો એને દેખાતું નથી. આ પ્રશ્ન ન ઉદ્ભવે એટલે પહેલેથી એને ચડતા ક્રમમાં ગોઠવીને બેસાડવામાં આવે. અહીંયા પણ આપણે આ જે સંખ્યા આપી છે એ સંખ્યા આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલા શોધો. તો આપણે જોઈએ 3 અંક છે દરેકમાં. પહેલા અંકની સરખામણી કરો, 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. જ્યારે સરખા અંક આપી દીધા હોય તો આપણે બીજા અંકની સરખામણી કરવાની. અહીંયા બીજો અંક 6 છે, બીજો અંક અહીંયા પણ 6 છે, અહીંયા પણ બીજો અંક 6 છે. હવે શું કરીશું તો ત્રીજો અંક આપેલો હોય તેની સરખામણી કરો. અહીંયા ત્રીજા અંકમાં 9 છે, અહીંયા 4 છે અને અહીંયા 7 છે. તો 7 વાળી સંખ્યા નાની કહેવાય. એટલે સૌ પ્રથમ 167 લખાશે, ત્યારબાદ 164 લખાશે અને સૌથી છેલ્લે 169 લખાશે, કારણ કે સૌથી મોટી સંખ્યા મળી. હવે જોઈએ આપણે કે આ જે 3 અંકોની સંખ્યા આપી છે એમાં પણ સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો જુઓ, પહેલો અંક 8, અહીંયા 5 અને 1. હવે બીજા કોઈ અંકની સરખામણી આપણે કરવાની રહેતી નથી. તો પહેલો 1 અંક વાળી સંખ્યા આપણે લખીશું 158, પછી 5 અંક વાળી 518 અને છેલ્લે લખીશું આપણે 815. હવે જો આ થઈ ચડતા ક્રમની વાત. હવે એનાથી વિપરીત, એનાથી ઉલટું, એનાથી ઓપોઝિટ એ છે કે ભાઈ ઉતરતા ક્રમમાં. તો હવે જુઓ, દાદર આપણે ઉતરવાનો છે. અહીંયા દાદર આપણે ચડતા હતા, હવે અહીંયા દાદર ઉતરવાનો છે. તો જેમ જેમ નીચે ઉતરીએ એમ આપણે નાના થતા જઈએ, વસ્તુ નાની થતી દેખાય આપણને. તો અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા પહેલા શોધવી પડશે. તો સૌથી મોટી સંખ્યા શોધવા પહેલા અંકની ચેક કરીશું. અંક સરખા હશે તો પછી ડાબી તરફના પહેલા અંકને સરખાવીશું આપણે. તો અહીંયા જો દરેકમાં 3 અંક આપેલા છે. હવે જોઈએ આપણે કે ડાબી તરફનો અંક અહીંયા 7 છે, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 1 છે. એટલે આ સંખ્યા તો નાની મળી ગઈ. હવે આ બે સંખ્યા મોટી. આ બે માં મોટી સંખ્યા કઈ? તો એના માટે આપણે બીજા અંકને સરખાવવો પડશે. અહીંયા 1 છે, અહીંયા 7 છે, એટલે 7 અંક વાળી સંખ્યા મોટી. અહીંયા પેલા લખીશું આપણે 771. બરાબર, એને આપ ચેક મારી દો તો પણ ચાલે. આ સંખ્યા લખાઈ ગઈ. હવે બે સંખ્યા બાકી રહી. હવે એનાથી નાની સંખ્યા છે 717, કારણ કે અહીંયા 100 ના સ્થાનમાં 7 છે, અહીંયા પણ 7 છે ના, 100 ના સ્થાનમાં 1 છે એટલે 100 છે. એટલે સૌથી છેલ્લે આવશે 177. હવે જોઈએ બધા, નીચે એક સંખ્યા આવી છે, એમાં પણ દરેકમાં 3 અંક છે. હવે માની લે કે અહીંયા 2 જ અંક આપેલા છે. તો શું કરીશું? તો પહેલા આપણે ઉત્તર ક્રમમાં ગોઠવીએ છીએ, એટલે પહેલા મોટી સંખ્યા ગોઠવીશું. તો આ બે સંખ્યા આવશે. હવે 2 માં અહીંયા 8 છે અને અહીંયા 3 છે, એટલે આ મોટી સંખ્યા છે. એટલે સૌથી પ્રથમ 813 લખાય, ત્યારબાદ 318 લખાય અને છેલ્લે આપણે 13 લખાય. હવે જુઓ, આ તો ઉતરતા ક્રમમાં થયું. હવે આને જ આપણે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો અહીંયા જુઓ, અંક જોવાના છે 1 2 3 1 2 3 1 2. અહીંયા 2 અંક વાળી સંખ્યા છે, એટલે પહેલા નાની સંખ્યા આવે, ત્યારબાદ 318 આવશે અને છેલ્લે 813 લખવા પડશે આપણે. બરાબર, તો જુઓ આ થઈ ચડતો ઉતરતો ક્રમ, સૌથી મોટી સંખ્યા, સૌથી નાની સંખ્યા. હવે જોઈએ આપણે સ્થાન કિંમત. સ્થાન કિંમતમાં જુઓ કે જ્યારે આપણને કોઈ સંખ્યા આપી હોય અને એને દરેકના અંકની સ્થાન કિંમત લખવી હોય તો એ આપણે વિસ્તાર કરીને લખો એના જેવું છે. પણ જ્યારે કોઈ અંક આપેલો હોય અને એના અંકના નીચે લીટી દોરેલી હોય ત્યારે શું કરવું આપણે? ચાલો જુઓ, અહીંયા દરેકમાં અહીંયા 153 માં 5 ના નીચે લીટી દોરી, અહીંયા 350 માં 0 અંકના નીચે લીટી દોરી, અહીંયા 855 માં 8 અંકની નીચે લીટી દોરીએ, અહીંયા 500 માં 0 અંકની નીચે લીટી દોરીએ. તો હવે જો એકમ દશકની ગણતરી કરીએ આપણે તો એકમ અને દશક જે લીટી દોરેલી છે ત્યાં સુધી ગણતરી કરવાની, એની આગળ વધવાનું નથી આપણે. એકમ દશક તો 5 ની કિંમત થાય 5 દશક 50. એ રીતે અહીંયા એકમ એટલે 0 ની કિંમત છે 0. 0 એકમ લખો અથવા 0 લખો, બંને સરખું જ રહેશે. એટલે અહીંયા 855 માં એકમ દશક અને 100, 100 ના સ્થાનમાં 8 છે એટલે આપણે અહીંયા લખીશું 800 અથવા કોઈ 800 લખશે તો પણ એ સાચું છે. એ રીતે અહીંયા એકમ અને દશક, દશકની અંકની સ્થાન કિંમત 0 છે તો 0 દશક પણ લખી શકાય અથવા 0 પણ લખી શકાય. બરાબર છે, આ થઈ સ્થાન કિંમતની. હવે એક છેલ્લો પ્રશ્ન છે, મણકા ગોળીના આધારે સંખ્યા બનાવો. જો આ પણ એકદમ સરળ છે, પણ બાળકો શું કરે છે, મણકા ગણવામાં ભૂલ કરી નાખે છે. તો અહીંયા એક મણકા ગોળી દોરીએ, એના આધારે તમારે સંખ્યા લખવાની છે. તો જુઓ, જ્યારે આ રીતે મણકા ગોળી આપેલી હોય
જમણી તરફનો પહેલો છે એકમ, દશક, 100 અને 1000. હવે ધ્યાન આપો અહીંયા બધા કે જો એકમના અંકમાં બે મણકા આપેલા છે, 1 અને 2. અહીંયા દશકમાં એક પણ મણકો આપેલો નથી, સોરી 1000 સુધી આપણે નથી જોવાનું, ત્રીજા ધોરણમાં છે એટલે 100 સુધી જોઈએ આપણે. જુઓ દશકના સ્થાનમાં એક પણ મણકો નથી, 100 ના સ્થાનમાં 4 મણકા છે, બરાબર. તો સૌથી પહેલા આપણે એકમમાં લખીશું, એકમમાં 2 મણકા છે એટલે 2 લખીએ, દશકમાં એક પણ મણકો નથી એટલે 0 લખીએ, અને 100 ના સ્થાનમાં 1 2 3 4 છે એટલે 4 લખીશું. આપણને સંખ્યા મળી 4, બરાબર. એ રીતે હવે જુઓ બીજી એક સંખ્યા લખીએ આપણે કે ભાઈ એકમના સ્થાનમાં 4 મણકા દોરીને આપેલા છે, દશકના સ્થાનમાં પણ 4 મણકા દોરીને આપેલા છે, અને 100 ના સ્થાનમાં પણ 4 છે. તો એકમમાં 4 છે, 1 2 3 4, નિશાની ખાસ કરવાની, 4 લખીશું. દશકમાં પણ 4 છે એટલે 4 લખીશું, અને 100 ના સ્થાનમાં પણ 4 હોવાથી 4 લખીએ. આપણને સંખ્યા મળે 444, બરાબર. જો તમને શબ્દમાં લખવાનું કહ્યું હોય તેની બાજુમાં તમારે શબ્દમાં પણ લખવાનું. આ રીતની 3 મણકા ગોળી આપેલી હોય અથવા 4 આપેલી હોય એના આધારે તમારે સંખ્યા બનાવવાની અને એને શબ્દમાં અને અંકમાં તમારે લખવાની રહેશે. તો જુઓ આ થઈ આપણે એકમ કસોટી 1 ની ચર્ચા, બરાબર. અને બરાબર ધ્યાનથી જોયું હશે તમે સરળતાથી પેપર લખી શકશો. અક્ષરો મીંડાવાળા કરવાના છે, મીંડાવાળા અંકમાં લખવાનું છે, સારા અક્ષરે લખવાનું છે, બરાબર. તો આ થઈ આ પેપર સ્ટાઇલની ચર્ચા થઈ, તમારી સામે મૂકી છે, તમને સમજ પડી જશે, આનો અભ્યાસ કરજો, બરાબર છે. ચાલો, ઓકે, અલ્લાહ હાફિઝ.